નમસ્કાર મિત્રો, આજે આપણો આ બીજો વિડીયો છે. આ વિડીયોમાં આપણે આ સટ્ટા બજાર વિશે વાત કરશું. જેમ કે ટ્રેડિંગ છે, શેર બજારનું નામ ખરાબ થયું છે સટ્ટા બજારમાં. શેર બજાર અને ટ્રેડિંગ તો અલગ હોય છે, પણ સટ્ટા બજાર એક ટ્રેડિંગ જ હોય છે. તો એ ટ્રેડિંગમાં આપણે કઈ રીતના પ્રોફિટેબલ બનવું, લોકો કઈ રીતના લોસ કરે છે અને કઈ રીતના લોકો પ્રોફિટ કરે છે, તો એ વિડીયોમાં આપણે જાણવાનું છે. અને તમે કદાચ લોસ કર્યું જ હશે, આમાં આવ્યા હશો, તો એનું કારણ શું હોય છે. તો મિત્રો, આ જે ટ્રેડિંગ છે ને, એ એક મતલબ મગજ ફેરવી નાખે છે. કેમ કે લોકોને લાલચ આવે છે કે ભાઈ આ તમને એવું લાગતું જ હશે કે આ રિલાયન્સનો શેર આપણે લીધો ને 1900 નો લીધો ને 1 વર્ષ પછી 2000 થાય છે, 100 પોઈન્ટ વધે છે. પણ આ ટ્રેડિંગમાં એવું કેવું કે 100 નો પ્રીમિયમ ડાયરેક્ટ 120 વયું જાય, 200 વયું જાય, કંઈક 400 પણ વયું જાય. તો બધાના મનમાં એક લાલચ તો આવતી જ હોય છે મિત્ર. નોર્મલ રીતે સાયકોલોજી છે હ્યુમન બિંગ. તો તમને એવું લાગતું હશે કે 100 નું પ્રીમિયમ 150 વયું ગયું, 200 વયું ગયું, તો આપણે એવી રીતને ન કરી શકીએ કે હાલો આજ 100 ના પ્રીમિયમમાં 100 લઈ લીધા એટલે 10,000 ના થયા ને 120 વેચી નાખશું તો 2,000 નું પ્રોફિટ થયા. તો અલગ જ દુનિયા છે. જે શરૂઆતમાં ટ્રેડિંગમાં આવે ને મિત્ર, એને જાદુઈ દુનિયા લાગતી હોય કે એવું જ હોય છે કે ભાઈ આટલા બધા પૈસા કઈ રીતના થાય છે ટ્રેડિંગમાં. એટલો તો બધા નોકરી મૂકી દે છે, બધા ધંધો મૂકી દે છે ટ્રેડિંગમાં છે. પણ તમને એક હકીકતની વાત કહું, ટ્રેડિંગ બનાવેલું એક જાળ છે. કઈ રીતનું જાળ બનાવેલું છે ખબર છે? કે તમે એક ટ્રેડિંગ કર્યું હશે ને તો તમને એટલું તો ખબર જ હશે, તમે જે લ્યો ત્યાંથી લોસ ચાલુ થઈ ગયું. થયું છે કે નથી થયું? થયું જ મને ખબર છે, પણ એનું કારણ શું હોઈ શકે છે મિત્રો? એ ટ્રેડિંગ બનાવેલા જ એવું છે. કેમ કે એમાં સેબી નથી કહેતું કે 90% માણસો લોસમાં જ જાય છે. આમાં મતલબ 10માંથી આમ ખરેખર વધારે લોસ, મારા અંદાજે તો 10 લોકોમાંથી 9 લોકો લોસ કરે છે ને 1 પ્રોફિટ કરે છે. ને એ સેબીએ લગભગ કીધું હતું એનું પ્રોફિટ વર્ષના એફડી કરતાં પણ ઓછું છે. તો મિત્રો, તમે જોઈ શકો આવી રીતનું ટ્રેડિંગ હોય છે. પણ આ દેખાવમાં આપણે સમજી નથી શકતા, કેમ કે સાયકોલોજી બગડી ગઈ હોય છે. કેમ કે જોયું હોય ને પ્રીમિયમ અહીંયાનો વાગ્યો ને તમે એમ કહો ને 1 રૂપિયા વાળો પ્રીમિયમ 100 જાય છે, તો એ 100 દીમાં એકવાર જ હોય છે. અને 100 નું પ્રીમિયમ 0 થાય છે, એ હોય છે. બરોબર. આ વિડીયો મોટું થઈ જશે ને, ટોપિક છે બહુ મોટો. તો આપણે આ ટ્રેડિંગ ને આપણે પ્રોફિટેબલ બનવી હોય ને મિત્રો, તો એક જ ઉપાય છે. માનો કે ના માનો, મને તો અનુભવ છે શેર માર્કેટનો. રિસ્ક રિવોર્ડ ઉપર ગેમ રમો ને તમે. અને આ ટ્રેડિંગ છે એ તો સટ્ટા બજાર છે, બરોબર. અને એને પણ તમે પ્રોફિટેબલ બનાવી શકો છો. સટ્ટા બજારનું નામ હટાવી શકો છો ટ્રેડિંગમાંથી, જો તમે પેલા ડિસિપ્લિન ટ્રેડર થવું જોઈએ. કેમ કે રૂલ્સ ફોલો કરવા જોઈએ. રૂલ્સમાં હોય કે દિવસનું એક જ ટ્રેડ, કદાચ મેક્સ ટુ મેક્સ હાલો 3-4, એનાથી વધુ નહીં. અને રિસ્ક રિવોર્ડ રાખો ને ભાઈ. અમુક ટ્રેડર હોય છે કે રિસ્ક રિવોર્ડ 1:1 રાખે. 10 પોઈન્ટનું એસએલ લઈશ ને 10 નું ટાર્ગેટ લઈશ. તો તમે વિચાર કરો, 10 ટ્રેડ કર્યા, 5 જીતા ને 5 હાર્યા, તો શું થયું? અરે ભાઈ, કાંઈ 0-0 નથી થયું. ગવર્મેન્ટ ચાર્જ માર નાખશે. એટલું ચાર્જ લાગે છે ગવર્મેન્ટનું, ખબર છે તમને? ગવર્મેન્ટનું ચાર્જ એટલું બધું લાગે છે ને ઓપ્શન ટ્રેડિંગમાં, એસટીટી તે વગેરે વગેરે. તો સરકારે જ મારી નાખે પેલો નંબર ટ્રેડિંગમાં. અને રહી વાત બીજી, કે તમે રિસ્ક રિવોર્ડ રાખો 1:2, 1:3, જેટલું મોટું રાખો એટલું સારું. પણ મારા અંદાજે બિગિનર છો કે એક્સપર્ટ છો, બહુ પ્રો ટ્રેડરની તો વાત જ નથી. તો 1:10 પણ રાખી શકે ને, એ ઓછા ટ્રેડ કરતા. તો તમે 1:2, 1:3 એ રિસ્ક રિવોર્ડ રાખો. એટલે તમે વિચાર કરો, તમે 1:3 રિસ્ક રિવોર્ડ રાખો, 10 પોઈન્ટનો એસએલ અને 1:3 રાખ્યો ને તો 30 પોઈન્ટનો ટાર્ગેટ. તો મિત્રો તમે વિચારો, 10 ટ્રેડ લીધા ને, એમાંથી 6 લોસમાં ગયા, એટલે ગયા તમારા 60 પોઈન્ટ, બરોબર. અને 4 પ્રોફિટમાં આવે, 3×4 = 120 પોઈન્ટ મળ્યા. પછી 60 કાઢ નાખો તોય તમારા 60 પોઈન્ટ વધે. એ ગેમ છે રિસ્ક રિવોર્ડનો. પણ આ ટ્રેડર લોકો સમજતા જ નથી. અને તમે કદાચ ટ્રેડિંગ કરી હોય ને મિત્રો, તો એ હકીકતની વાત કહું, તમે માનશો નહીં માનશો, સાયકોલોજી એટલી બગડી ગઈ છે ને, પ્રોફિટથી તમને બીક લાગે છે. તમને વિશ્વાસ નથી થતું?
મિત્રો તમે જે ટ્રેડિંગ કરો છો, ગમે કોલ પુટ લીધું હોય ને, જો તો તમે વિચારો કે તમને લોસ થતું હોય ને 500નું, તો તમે બેઠા રહેશો. 1000નું લોસ થાય ને બેઠા રહેશો, કે કેપિટલ વાઇટ ત્યાં સુધી બેઠા રહેશો. પણ જો જરાક પ્રોફિટમાં થયો ને, હાલો 200 પ્રોફિટ થયું, હાલો કાઢીને નીકળી ગયા, તો એ ઊંધું છે. રિસ્ક રિવોર્ડ જ ઊંધું છે એક નંબરનું મિત્રો. તો તમે કેવી રીતનું કરો કે આવે તો હું 200 લઈશ ને જાય તો હું 1000 લઈશ, અને પેલા તો માર્કેટ લેવા માટે તો બેઠું જ છે, તો એ કોઈ દી પ્રોફિટેબલ બની શકે નહીં. બરોબર, તમારે રિસ્ક રિવોર્ડને ફોલો કરવાનું છે કે ભાઈ. અને આપણે સાયકોલોજી કેવી હોય ખબર છે કે 10,000નું કેપિટલ લઈને બેઠા અને ટ્રેડિંગમાં લોસ થઈ ગયો 1000નું, તો તમને એમ થાય ઝટ રિકવર થાય, પછી 2000નું થાય. ક્વોન્ટિટી એવરેજ તો કરવાની જ નહીં, પછી થાય 3000નું, પછી એમ થાય ઓહો 3000નું, 5000 થાય ને હું બંધ કરી નાખી તો એ 5000નું થઈ ગયું. પછી એમ કે હવે 5000 જ રહ્યા, માર્કેટ લઈ શું જાય 5000 જ, તો એમ કરતા કરતા કેપિટલ 0 થઈ જાય છે. અને એ પછી બીજે દી યાદ આવે છે આના કરતા 0 ના કર્યો તો સારું. તો એવું આપણે કરવાનું થતું નથી. બરોબર, રિસ્ક રિવોર્ડને ફોલો કરો મિત્રો. 10 પોઈન્ટ જાય ને 20 પોઈન્ટ આવે, એના કરતા કોઈ સારી મતલબ એનાથી સારી રીત જ નથી. તો જ પ્રોફિટેબલ તમે બની શકો, નકર નહીં. બરોબર, તો શેર માર્કેટના તો ઘણા વિડીયો બનાવવાના બાકી છે. આ વિડીયો પણ બહુ મોટો થઈ ગયો દોસ્તો, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો જોવા માટે. તો આપણે બીજા વિડીયોમાં મળશું. ધન્યવાદ દોસ્તો. અને શેર બજારના બીજા વિડીયો પણ જોવા હોય ઘણી રીતની, હું રાસ ખોલવાનું હું શેર બજારનું, મને એક્સપિરિયન્સ છે ઘણું બધું બજારનું. તો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.